વેલકમ બેક. સમાચાર અમદાવાદથી. ફતેવાડીના કસ્બા પાર્ક વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની. ચાની કિટલી પર બેસવા બાબતે ઝઘડો થયો. માથાભારે શખ્સ અરબાઝ અને તેના બે મિત્રોએ ફાયરિંગ કર્યું. ફૈઝાન નામના યુવકની હત્યા માટે આરોપીઓ આવ્યા હતા. આરોપી અરબાઝ બંદૂક અને તેના બે મિત્રો છરી લઈને આવ્યા હતા. અરબાઝે ચાની કિટલી ચલાવતા મુદસર નામના વ્યક્તિને પગમાં ગોળી મારી. ગોળીબાર થતાં આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપીઓ નાસી છૂટ્યા છે. વેજલપુર પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી. મેં એવું નહોતું વિચાર્યું કે આ લોકો મારા જોડે વેપન લઈને આવશે અને મારો જીવ લેવાની કોશિશ કરશે. અહીંયા રાત્રે 1:15 વાગે એ વેપન લઈને આવ્યો. અહીંયા ફાયરિંગ કર્યું. એમાં જેનું ચાનું કાઉન્ટર છે મુદસ્સરભાઈ, એના પગમાં ગોળી વાગી ગઈ ને એ લોકોએ બૂમ પાડી કે ફૈઝાન ક્યાં છે, આજે ફૈઝાનને મારી નાખીશું. બરાબર. પછી મને મોકો મળ્યો, હું અહીંથી થોડા આગળ સેફ સાઈડ પર ખસી ગયો તો મને મોકો મળ્યો. મેં એ લોકોનો પર અટેક કરીને એ લોકોનું વેપન બધું છીનવી લીધું. પછી એ લોકો ભાગી ગયા, વેપન પડી ગયો હતો. ત્યાં બેસવા બાબતે જે આકમના આરોપી છે અરબાઝ અયુબભાઈ શેખ કરીને, એની સાથે બોલાચાલી થયેલી હતી. એટલે ગઈકાલ રાત્રે 1:15 વાગ્યાની આસપાસ આરોપી અને એના બે મિત્રો એ ત્યાં આવેલા અને ચાની કિટલી પર જઈને કીધું ફૈઝાન ક્યાં ગયો, આજે એને મારી નાખવો છે એમ કરીને બોલાચાલી થયેલી. ને એમાં જે એનો કારીગર છે મુદસ્સર મનસૂર અહેમદ પઠાણ, એની સાથે મગજમારી થતાં એને ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે, જેમાં એના પગના ભાગે ગોળી વાગી છે.